નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। કચ્છના દયાપરમાં તારીખ 23 લખપત તાલુકામાં આવેલા મુખ્ય મથક દયાપરમાં લોક શિબિરનું છેલ્લા દિવસે આરતી કરવામાં આવી હતી, જેમાં સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જયંતિભાઈ લીંબાણી, પ્રવીણભાઈ ઠક્કર, દીપકભાઈ લીંબાણી, ગડુલી બાબુભાઈ વેલાણી, હિતેન્દ્રભાઈ વાઘેલા, નટવરભાઈ પટેલ, ગઢ શીશા તેમજ કૃપા સ્વામીજીએ પ્રોજેક્ટમાં જણાવ્યું હતું કે 45 દિવસ ધ્યાન કરજો। નટવરભાઈએ જણાવ્યું હતું કે દયાપર લોક શિબિરમાં ખૂબ આનંદ મળ્યો અને ગડુલીવાળા દીપકભાઈ લીંબાણીએ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આ શિબિર થઈ એમાં સ્વામીજીએ ધ્યાન વિશે સમજાવ્યું અને દરેક લોકોને આ માન્યો હતા કે દયાપરના પ્રતિનિધિ દર્શનભાઈ સોનીએ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દયાપરમાં લોક શિબિરનું ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિમાલય કૃપાનંદ સ્વામીજી ધ્યાન યોગ કરવા સમજાવ્યા હતા અને આ આયોજનને સફળ બનાવવા માટે હેતલબેન પટેલ, ધરતીબેન પટેલ, કોમલબેન પટેલ, કૃષ્ણાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। દર્શન સોની ટીવી। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે। આજે હિમાલયના ધ્યાન યોગનો 8મો દિવસ હતો અને આજે ઘણી બધી પવિત્ર આત્માઓ આવી હતી। એ બધાએ સ્વામીજીએ જેવી રીતે માર્ગદર્શન આપ્યું કે આપણી આત્માને આપણે સશક્ત કરવી અને સશક્ત કરીને પોતાની આત્મજાગૃતિ કરવી અને આત્મજાગૃતિ થકી જ જે પોતાની અંદર આવેલી છે કુંડલીની શક્તિ, જેના માટે ઘણા લોકો ઘણા મેડિટેશન પૈસા લઈને પણ જાય છે કોર્સ કરવા, પણ સ્વામીજીને એમના ગુરુદેવે કોઈ પણ પૈસા લીધા વગર ઘણા વર્ષોથી ફ્રીમાં આપણને આત્મજાગૃતિ કરાવે છે અને એના માટે ધ્યાન બેસ્ટ મેડિટેશન એક માધ્યમ છે। તો બધાને સ્વામીજીએ આહ્વાન કર્યું કે આ 8 દિવસ સુધી તમે ધ્યાનની અનુભૂતિ કરી તો હજુ પણ આવતા 45 દિવસ સુધી કન્ટિન્યુ પોતાના ઘરે તમે નિયમિત 30 મિનિટ માટે ધ્યાન કરો અને જે આ તમને આધ્યાત્મનું બીજ મળ્યું છે ધ્યાનનું પવિત્ર બીજ, એ બીજને તમે વૃદ્ધિગત કરો અને એ બીજને તમે વૃદ્ધિગત કરીને એક મોટું વડવૃક્ષ બને અને એની છાયામાં બીજા પણ ઘણા બધા પવિત્ર આત્માઓ આવે અને આત્મજ્ઞાનનો ખજાનો લૂંટે અને છાયામાં એ પણ સરસ માર્ગદર્શન આપ્યું અને દયાપરના ગ્રામજનો, પત્રકાર વડીલો, મહિલાઓ, બહેનો, ભાઈઓ અને સાઉન્ડ સિસ્ટમ અને આપણા દયાપરના જેટલા પણ છે વડીલો, તાલુકાના ગડુલી, દયાપર, વિરાણી, પાનેલી, દોલતપર, બધાના વડીલો અને બહેનો બહુ જ સરસ સાથ સહકાર આપ્યો અને ઉત્સાહથી આ 8 દિવસ પ્રોગ્રામનો કાર્યક્રમનો આનંદ લીધો અને બધાએ એક ચૈતન્યનો કહેવાય ને આપણે વરસાદ થયો એવી રીતે બધાએ ચૈતન્યના વરસાદમાં મસ્ત આનંદ લીધો અને બધા આવતીકાલથી સહકાર પણ આપ્યો છે કે આવતીકાલથી ચોક્કસ અમે 45 દિવસ માટે ધ્યાન કરશું અને આત્મ જે બીજ મળ્યું છે એને વૃદ્ધિગત કરશું અને સ્વામીજીનું જે મિશન છે વસુદેવ કુટુંબકમ, તો એવી જ રીતે આપણે એક ઘરમાં એક આત્મા જાગૃત થશે અને એક આત્મા જાગૃત થકી પોતાનું કુટુંબ સશક્ત થશે, કુટુંબ સશક્ત થશે, જાગૃત થશે, એના થકી સમાજ અને સમાજ થકી આખો દેશ, એવી રીતે દેશની સાથે વિશ્વ, તો આખું વિશ્વ છે સમગ્ર એ વસુદેવ કુટુંબકમમાં એક ભાવનાથી આગળ વધશે। સરસ માર્ગદર્શન આપ્યું અને બધા સાથ સહકાર આપ્યો અને બધા સરસ ધ્યાન કરશે અને આધ્યાત્મમાં આગળ બધાની આધ્યાત્મિક પ્રગતિ થાય એવી જ બધાની પવિત્ર આત્માઓની સર્વાંગીણ પ્રગતિ થાય એવી જ સર્વાંગીણ પરમાત્માની આત્મામાં ચરણોમાં પવિત્ર પ્રાર્થના છે। થેન્ક યુ। જય આત્મેશ્વર। 800 વર્ષ જૂનો સંસ્કાર છે અને સત્યને પામવાનો સરળ માર્ગ છે અને 800 વર્ષથી જૂનું છે અને 24 વર્ષથી ગુરુદેવજી એમની 18 વર્ષની હિમાલયની યાત્રા હતી જે કંઈ મળ્યું એ 24 વર્ષ સંસારમાં નિઃશુલ્ક વેચી રહ્યા છે અને સત્યને પામવાનો સરળ માર્ગ છે। સત્ય એટલે પરમાત્મા। હું મારી અનુભૂતિ સમજાવું પહેલું જ, કારણ કે હું આ હોલમાં ઘરતા હામું જ મને સરસ મજાની અનુભૂતિથી એક પ્રકારની જે છે પુંડલી આશ્રમમાં બાબાધામ છે એ આવી જ રીતના હોલ છે અને ઠંડો વાઇબ્રેશન આપને મળે છે, એવી જ અનુભૂતિ મને અહીંયાથી। અને ગુલાબનું તો મને એટલું મસ્ત સુગંધ મળ્યું, એટલું મસ્ત મળ્યું કે હું એટલું એનું શેર નથી કરી શકતી અનુભૂતિ, એટલી મને ગુલાબની બહુ જ મને। અને જ્યારે આપણે ગુરુદેવ આપને ધ્યાન કરાવે છે ત્યારે તો મને તો આમ ઠંડો એકદમ વાઇબ્રેશન લાગે છે। અને બીજું તો એ કે આ દીપકભાઈએ આને શિબિર કરાવી, અમને તો બહુ જ મજા આવી। પહેલું તમને શરૂઆતમાં એમ થતું હતું કેમ થશે શિબિર, પણ જ્યારે અમે અહીંયા આવ્યા ને ત્યારે એટલે અમને આમ ખુશ લાગ્યું કે ના, દીપકભાઈ બહુ સારું કર્યું કે આ લખપત તાલુકામાં કે બાબા સ્વામીનો એટલો બધો પ્રચાર નથી
પણ આ ગામમાં પ્રચાર નથી તે છતાંય દીપકભાઈ શિબિર કરાવી અને વસ્તી સંખ્યા સરસ જ આવે છે, સારી સંખ્યા આવે છે. આજ 5મો દિવસ છે પણ અમને તો બહુ જ મજા આવે રહી. બસ અમારી આશા છે કે બધા આનમાં ગુરુ કાર્યમાં જોડાઈ રહે અને એનું સફળ કરે. બસ મારી અનુભૂતિ એ જ છે.